ગોપાલભાઈ સખિયાની સાથે છું. કેન્ટોન ફેર 2025માં લોકોને શા માટે એક્સપ્લોર કરવા આવવું જોઈએ એના રીઝન તો આપણે જાણીશું એમના મોઢે જ, પરંતુ મલ્ટી પ્રોડક્ટ્સ, એ પછી ટ્રેક્ટર હોય, મિની ટ્રેક્ટર હોય, તિજોરી હોય, ફૂડ પ્રોડક્ટ હોય, ગોંડલથી છે, દુબઈમાં પ્રેઝન્સ છે, ચાઇના એક્સપ્લોર કરે છે. રીઝન બહુ ઘણા બધા છે, પરંતુ આપણે એમના મોઢે જ સાંભળીએ કે કેન્ટોન ફેર 2025 આવવાના ઓબ્જેક્ટિવ કેટલા, ટાર્ગેટ પોઈન્ટ કેટલા, વિઝન શું છે. પ્લીઝ ગોપાલભાઈ, લોકોને જણાવજો કે એક ધંધાની ડિસિપ્લિનને સમજવા માટે તમારા ચાઇનાના કેન્ટોન ફેરના એક્સપિરિયન્સ કેવા રહ્યા? ચાઇના કેન્ટોન ફેરમાં બહુ મજા આવી, ઘણી નવી પ્રોડક્ટ જોવા મળી. જે ઇનોવેશન આપણે ઇન્ડિયામાં હજી નથી એવું ઘણું નવું અહીંયા જોવા મળે છે. અને મને એવું લાગે છે કે આવતા ભવિષ્યમાં કંઈક નવું કરવા માટે પણ આપણે જે બિઝનેસ રનિંગ છે એ સિવાયનું પણ નવા બિઝનેસ માટે અહીંયાથી આપણે ફર્સ્ટ મળશે કે ના સારું જોવા જેવું છે ને અહીંયા એક વખત આવવા જરૂરી છે. એમ બીજી વસ્તુ કે એક માઇન્ડસેટ હોય ધંધા માટે. તમે ગોંડલથી છો, રાજકોટ, જામનગર, જુનાગઢ કે ગુજરાત કે પાન ઇન્ડિયામાં ઘણું બધું તમે એક્સપ્લોર કરો છો, આપણે જે રીતે ડિસ્કસ થઈ, પરંતુ અહીંના લોકોનું માઇન્ડસેટ ને આપણા લોકોના માઇન્ડસેટ એક ધંધા માટે એમાં તમે શું અહીંયા શીખાય એક જણાવજો. ધંધા માટે માઇન્ડસેટ જે અહીંનું છે આપણે ત્યાં છે જ નહીં. અહીંનું માઇન્ડસેટ જે છે આ લોકો અહીંયા આપણને જે કોઓપરેટ કરે છે, આપણને જે હેલ્પ કરે છે, એ બધું અહીંથી બહુ શીખવા જેવું છે બિઝનેસ માટે. એક વસ્તુ જરૂર કહીશ કે તમારા કોઈ પણ બિઝનેસની અંદર તમે થડા ઉપર બેઠા હોય ને તો જીભ છે ને એકદમ ચોખ્ખી, સ્વચ્છ, કોમળ અને નિર્મળ રાખજો. પોલાઇટનેસ રાખશો, હમ્બલ રહેશો ને તો બહુ આગળ વધશો. આ એક મારું બી ટેક અવે છે. શું કેવું છે તમારું? રાઈટ. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. અને આવનારા ટાઈમમાં ઘણું બધું ભગવાન તમને આપે એવી પ્રાર્થના. થેન્ક યુ.